નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર. મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 11માં જે ગાલા અસાઇનમેન્ટ છે તો એના સોલ્યુશનમાં. મિત્રો, આપણે આંકડાશાસ્ત્ર હોય છે. એ આંકડાશાસ્ત્ર હોય છે એટલે મારે કહેવાનું તમને તો ખબર જ છે. આટલી પરીક્ષા પાસ કરીને હવે ફાઇનલ એક્ઝામ આપવાનું છે તમે લોકો. તો એ આંકડાશાસ્ત્રમાં મિત્રો આપણે આજે સોલ્યુશન કરવાના છીએ વિભાગ બીમાં જે પ્રકરણ નંબર 9 છે તો એનું સોલ્યુશન જોઈશું. ઓકે મિત્રો, આના પહેલાંના પણ ચેપ્ટરના આપણે વિડીયો બનાવીને રાખ્યા છે. તમારા જોડે એ પહેલાં પહોંચી જશે તો એ જોઈ લેજો મિત્રો. વિડીયો બસ સરસ રીતે સમજાવ્યું છે એમાં, તો એ વિડીયો તમે જોઈ લો. અને શું કહેવાતો હતો, હા, જોઈ લો. ના જોયા હોય તો એના આગળના વિડીયો પણ જોજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન કરીશું, ગેરંટી 100%ની. ઓકે, 5 દિવસમાં તો થઈ જશે બધું. ઓકે, આની હું ગેરંટી આપી રહ્યો છું, આટલી જલ્દી કરીશ. ઓકે, તમારા માટે ખાલી. તો એના માટે જ કહું છું, સપોર્ટ મી. મારે 1 લાખ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાના છે, તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો ચેનલને. ઓકે, અને હા મિત્રો, તમને જણાવી દઉં, જો તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય, સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો શું કરવાનું છે તમારે ખબર છે? નીચે જે તમારે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરવાનું છે. માત્ર 150 રૂપિયામાં મિત્રો તમને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો મળી જશે. ઓકે, તો ફટાફટ તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દો. ઓકે, શરૂ કરીએ આપણો આજનો સોલ્યુશન. પ્રકરણ નંબર 9નો એમાં પહેલા નંબરનો પ્રશ્ન છે, ગુણોત્તર શ્રેણી AR સ્ક્વેર અને ARનો ઘનનું nમું પદ શું થશે? તો કે nમું પદ એ ARનો n થશે. ભાઈ, બીજું શું થશે? હું કીધું જેવી રીતે છે તો nમું પદ. ચોથું પદ કીધું હોત તો શું થાત? AR4. ત્રીજું પદ AR3. બીજું પદ AR2. સમજી ગયા ને? બસ. ગુણોત્તર શ્રેણી 0.1, 0.01, 0.001નો સામાન્ય ગુણોત્તર, તો કે સામાન્ય ગુણોત્તર 0.01 થશે. ઓકે, ગુણોત્તર શ્રેણી 7, 7, 7 માટે પ્રથમ 20 પદોનો સરવાળો 140. આ થોડુંક સૂત્ર લગાવીને જોઈ લેજો તમે. એની ગેરંટી છે કે આપણે સેક્શન CDEF સંપૂર્ણ સમજૂતી સાથે સમજાવીશું, બટ આ બી તમે સંભાળી લો. ઓકે, તમે જાતે કરજો, બધું પ્રેક્ટિસ થશે તમારી એટલી સારી. જો ગુણોત્તર શ્રેણીનું nમું પદ TN બરાબર 2n+1 હોય તો સામાન્ય ગુણોત્તર શોધો. તો કે સામાન્ય ગુણોત્તર બરાબર 2 થશે. ઓકે, ત્યારબાદ આટલા નાના પ્રશ્નો છે, મારો તો વિડીયો જ નહીં બને, તો થોડુંક તમને પ્રવચન આપી દઉં. મિત્રો, સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાનું છે. તો વિડીયોને મિત્રો લાઈક કરી દો. PDF મેળવવા માંગતા હોય તો કોલ કરી દો. કેમ કે મિત્રો આટલા બધા વિડીયો છે, આ બધા વિડીયો જોવા મિત્રો તમને આમ ટાઈમપાસ જેવું કહેવાય. આટલા બધા વિડીયો, અને હું અત્યારે ટાઈમપાસ જ કરી રહ્યો છું કે મારે કમ્પલસરી કે મારે એક વિડીયો 5 મિનિટ કરતાં ઓછી બનાવીને, આમ તો 8 મિનિટ છે પણ 5 મિનિટ ચાલે. હવે થોડાક પૈસા ઓછા મળે, બીજું શું. પણ એવું કર્યું છે તો ભાઈ મારે આ 5 મિનિટ હવે ઊભા રહેવું પડશે. તમે 5મો પ્રશ્ન જવાબ કહેતા પહેલાં જો પ્રશ્ન દેખાઈ રહ્યો છે, બટ જવાબ થોડુંક લેન્ધી કરીશ હું વિડીયો. એટલે જ કહું છું, PDF મેળવી લો. ફક્ત 150 રૂપિયા છે. 150 રૂપિયા આટલા કંઈ વધારે હોતા નથી. 150 રૂપિયામાં તો ક્યાંય વાપરી નાખો છો તમે. ઓકે, તો 150 રૂપિયામાં મેળવી લેજો PDF. કોલ કરી દો ફટાફટ, એટલે તમને મોડું ના થાય. મને ખબર છે બધા વિદ્યાર્થીઓ મોડે કોલ કરે છે 1 દિવસ પહેલાં પરીક્ષાના કે સાહેબ PDF લેવાની છે. ભાઈ, એના કરતાં અત્યારે લઈને રાખો તો તમને પરીક્ષામાં વાંધો ના આવે, હું એમ કહું છું. તો ભાઈ ઓકે, તો ફટાફટ કોલ કરી દેજો. 5મા નંબરનું જોઈએ. હવે 5 મિનિટ પૂરા થઈ જશે. વિધાન, જો ABCD ગુણોત્તર શ્રેણી હોય તો AD બરાબર BC થશે. સાચું કે ખોટું? વિધાન સાચું છે ભાઈ. ઓકે, બસ આટલું હતું, બીજું કંઈ નહીં. મળીએ સેક્શન CDEF સાથે. જલ્દીથી જલ્દી આવી જશે એની ગેરંટી મિત્રો. ઓકે, તો મળીશું. જોઈ લો, આવી રીતે PDF આવે છે મિત્રો. આવે છે મસ્ત કલરફુલ PDF આવે છે, જોઈ લો. તમને દેખાડી દઉં, હજુ કોઈ દેખાડી નથી મેં. હજુ આવી રીતે મસ્ત કલરફુલ PDF આવશે. મસ્ત
જે આપણે કટકે વિડીયો બનાવીએ છીએ તો એના બદલે નહીં, ખાલી આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશનમાં મસ્ત રીતે તમને PDF જોવા મળશે, જોઈ લો. તો આ જ PDF હું કહું છું બધા વિષયની આવી જશે ફક્ત 150 રૂપિયામાં. ઓકે, તો કોલ કરી દેજો મિત્રો, કોઈ વાંધો નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.